ગઈ તારીખ 12/9/2025 રાત્રિના 1 વાગ્યાની આસપાસ ગોંડલ તાલુકા પોસ્ટના ભોજપરા ગામથી આગળ નેશનલ હાઈવે પર પસાર થતી એક એસટી બસમાંથી કોઈ અજાણ્યા માણસો કાળા કલરની સ્કોર્પિયો આવી વ્યક્તિનું અપહરણ કરી ગયેલા હોય તેવી હકીકત એસટી બસના ડ્રાઈવર રાહુલભાઈએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી ટેલિફોન પરથી જણાવેલ, જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકાના પીઆઈ પરમાર તથા તેના સ્ટાફ આ ડ્રાઈવર રાહુલભાઈની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી તારીખ 12/9/2025 રોજ BNS કલમ 140(2), 115(2), 126(1) અને 131 મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે. અને આ અપહરણ કરતા અને આ વ્યક્તિને છોડાવવા માટે થઈ અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજય ગુજર સાહેબની સૂચનાથી LCBPI બીવી ઓડેદરા સાહેબ તથા તેની ટીમ તેમજ અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ પરમાર તથા તેમની ટીમ આરોપીની શોધખોળમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે ભાયાવદરના વડેખળ ગામની સીમમાં આવી કોઈ વ્યક્તિ હોય, જેથી તાત્કાલિક ભાયાવદર પીઆઈ પરમાર, LCBPI ઓડેદરા તથા ગોંડલ તાલુકા પીઆઈ પરમારની ટીમો અન્વયે આ સ્થળે તપાસ કરતા ત્યાં આરોપીઓ અને જે છે તે મળી આવેલા, જેમાં આરોપીઓ રવિભાઈ ઈશાભાઈ મુછાર રે પોરબંદર, મુકેશભાઈ રામભાઈ ઓડેદરા રે પોરબંદર, મનીષભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા મેર રે પોરબંદર, લાલાભાઈ બધાભાઈ મોરી રબારી રે જામજોધપુર વાળાઓને એક સ્કોર્પિયો ગાડી કિંમત ₹10 લાખ, મોબાઈલ નંગ 1,15,000, ટોટલ મુદ્દામાલ 1,11,15,000 સાથે ધરપકડ કરવામાં આવેલી છે. અને આ કામે જે અપહરણ થયેલ તે સંજયભાઈ સામતભાઈ મુછાર જે SRPમાં નોકરી કરેલ છે તેને પણ હેમખેમ છોડાવેલ છે. આ કામે એવી હકીકત છે કે આ સંજયભાઈની બેનની આ આરોપીઓ જે લાલાભાઈ મોરી હોય તેના કૌટુંબિકમાં આ શાંતિબેનની લગ્ન કરેલા હોય અને આ લગ્નથી શાંતિબેનની કૌટુંબિક બાબતો સબબ આ બંનેને માથાકૂટ થયેલી હોય, જે અનુસંધાને આ સંજયભાઈને જે કુતિયાણા ખાતેથી બસમાં આવવાની હકીકત હોય ત્યાંથી તેઓનું અપહરણ કરેલ છે. આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓ તેમજ જે સંજયભાઈ છે તેને હેમખેમ છોડાવેલ છે અને આ આરોપીઓની આગળની પૂછપરછ ચાલુ છે અને આ તપાસ ગોંડલ પીઆઈ પરમાર ચલાવી રહ્યા છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.